દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે। બજારમાં અવનવા ફટાકડાઓનું વેચાણ પણ થઈ રહ્યું છે। આ વર્ષે બજારમાં ફટાકડાની 250થી વધુ વેરાયટી ઉપલબ્ધ છે, જેમાં બાળકો માટે ફેન્સી ફટાકડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે। પાણીમાં ફૂટી શકે તેવા ફટાકડા, ગ્રીન ફટાકડાની પણ ભારે માંગ છે। જો કે ફટાકડાની કિંમતોમાં 30થી 40% સુધીનો વધારો નોંધાયો છે। બજારમાં 30 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા સુધીના ફટાકડા પણ મળી રહ્યા છે। 30 રૂપિયાથી લઈને 30,000 સુધીની તમામ વેરાયટી હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે। ફટાકડા બજારમાં જે પ્રકારની ધૂમ મચી છે, એવું લાગી રહ્યું છે કે ફટાકડા બજારમાં સૌથી વધારે હાલ ખરીદી થતી જોવા મળી રહી છે। મહત્વનું છે કે દિવાળીના પર્વની અંદર જ્યારે વિશેષ પ્રકારે લોકો આયોજન કરતા હોય છે, એમાં પણ જ્યારે ફટાકડાની વાત આવતી હોય ત્યારે સૌથી વધારે ખરીદી ફટાકડામાં બાળકો દ્વારા થતી હોય છે। ત્યારે વિશેષ પ્રકારના જે ફટાકડા છે તે પણ હાલ માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યા છે। એમાં પણ ગ્રીન ક્રેકર્સ છે, સાથે પાણીમાં ફૂટી શકે તેવા પ્રકારના પણ ફટાકડા છે તે હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે। જે વેપારી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે પ્રકારના ફટાકડા છે હાલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે, એમાં પણ ગ્રીન ફટાકડા એટલે કે પોલ્યુશન ન કરે, પ્રદૂષણ ન કરે તેવા પ્રકારના ફટાકડા છે તે જોવા મળી રહ્યા છે। મારી સાથે વેપારી છે આશીષભાઈ, તેમની સાથે વાત કરીશું। આશીષભાઈ, પાણીમાં પણ ફૂટી શકે તેવા પ્રકારના ફટાકડા હાલ માર્કેટમાં પહેલી વાર આવી રહ્યા છે, શું કહેશો આ વિશે? એટલે આ પ્રકારના ફટાકડા સ્પેશિયલ બનાવવામાં આવે છે। પોમ નામ છે, અને જે પાણીમાં તમે નાખશો તો પણ એ ફૂટશે। અચ્છા, હાજી। અને એ સિવાય બીજી કોઈ વેરાયટી? સિવાય વેરાયટી જે આ કોસ્મિક ફોર્સ આવેલું છે, આ ક્રિસ્ટલ જે એક જાતનો ભમેડો ફરશે, અને આ ભમેડો ફરીને આકાશમાં જતો રહે છે, ઉડીને પાછો આકાશમાં પણ જાય છે। અચ્છા, એટલે ઉપરથી આકાશમાં ઉડી જશે અને પછી પાછું ફરી અને પછી આકાશમાં ઉપર ઉડશે। આ બબલ્સ છે, બબલ્સ ફાઉન્ટેન, નાના બચ્ચાઓ માટેની ફાઉન્ટેન છે। દજાઈની એવા ફટાકડા આવે છે, દાજે નહીં અને પોલ્યુશન પણ ના થાય। એ સિવાય ખાસ કરીને વેરાયટી છે કઈ કઈ આ વખતે નવી જોવા મળી રહી છે? નવી આકાશી આતશબાજીમાં આ રાઇઝિંગ ઇફેક્ટ કરીને આઇટમ છે। રાઇઝિંગ ઇફેક્ટ છે, બબલ બોય છે, રોમ છે, બધા જુદા જુદા કન્ટેનર નામની આઇટમો છે। એવી ઘણી બધી આઇટમો આકાશી આતશબાજી આવેલી છે। ખરીદીમાં ટ્રેન્ડ કેવો જોવા મળી રહ્યો છે? ખરીદીમાં ટ્રેન્ડ ઘણા વર્ષોથી એ બદલાવી ગયો છે, અને છેલ્લા 2 વર્ષમાં અમે જોઈએ છે કે લોકો આકાશી આતશબાજી ઉપર વધારે જોર આપે છે। એવો નાની ચીલા ચાલુ જે કોઠી ચક્કર આપણે પહેલાંના જમાનામાં જો બાળકો વાપરતા હતા, એની જગ્યાએ લોકો આતશબાજી જ વધારે વાપરી રહ્યા છે। આ વર્ષે ભાવ વધારો ખાસ છે નહીં, લગભગ ગઈ સાલના જેમ જ ભાવ વધારો છે, અને અંદાજિત જે નાનો મોટો ફુગાવાની અસરો એ જ છે, એના સિવાય ખાસ ભાવ વધારો છે નહીં। પ્રદૂષણ ન કરે, સ્મેલ ન આવે તે પ્રકારના ફટાકડા લોકો વધારે પસંદ કરી રહ્યા છે। પાણીમાં પણ ફોડી શકાય તેવા ફટાકડા આ વખતે વધારે ટ્રેન્ડ કરી રહ્યા છે। कैमरा पर्सन शैनिक मेहता साथ दीपिका कुमार, न्यूज़ 18 गुजराती, अहमदाबाद। मेरे बच्चों ने आज तक कभी भी दिवाली यहाँ सेलिब्रेट नहीं करी है, सो हम लोग फर्स्ट टाइम कर रहे हैं। दे अबाउट 10 years old, और वो दे लुकिंग फॉरवर्ड टू इट। यहाँ का खाना, पटाखे, ऑब्वियसली पटाखे तो वहाँ पे बहुत फोड़ते हैं। हम लोग लगता है दिवाली वहाँ पे अच्छी सेलिब्रेट करते हैं, बट लेकिन परिवार के साथ सेलिब्रेट करने में वो मज़ा ही अलग है। सो बस एक्सपेक्टिंग रियली गुड थिंग्स। फटाखे इतना पर्सनल नहीं होता, हम लोग सब कुछ ऑनलाइन करते हैं। वहाँ पर ऑर्डर फटाखे ऑनलाइन करते घर आ जाते हैं। यहाँ पर बस आपको देखना मिलता है। इट्स ए गुड एक्सपीरियंस, शॉपिंग एक्सपीरियंस। और ये सब फटाखे जो मैंने बचपन में फोड़े हैं, ये सब वहाँ नहीं मिलते हैं। સો અગેન ધેર ઇઝ નોસ્ટાલ્જિયા ફોર મી એઝ વેલ। અમે એવરી યર્સ અહીંયા જ આવીએ છીએ લેવા માટે, બિકોઝ અહીંની વેરાયટી પણ સારી હોય છે, અને મતલબ ટ્રસ્ટેબલ ક્રેકર્સ હોય છે, કે એવું નથી કે હાથમાં ફૂટી જાય, ઓલ ઓફ સડન ફૂટી જાય, એવું ટ્રસ્ટેબલ હોય છે। અને વેરાયટીમાં બી શોર્ટ્સ ને એવું બધું અહીંયા ખાસું સારું મળી રહે છે તમને। અને હા, અને બાળકોને પણ જોઈને પણ ખબર પડે છે કે ના આ સારું છે, આ લેવું છે, એટલે એ રીતે બી બધી રીતે સારું છે। રાજકોટમાં દિવાળીના પર્વને લઈને એસટી વિભાગ સજ્જ થયું છે। એસટી વિભાગ દ્વારા 100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। રાજકોટ વિભાગ અંતર્ગત ગોંડલ, જેતપુર, જૂનાગઢ અને રાજકોટ સહિતના એસટી ડેપો પરથી બસ દોડાવશે। તો એસટી વિભાગ દ્વારા મુસાફરોને એડવાન્સ બુકિંગ કે ઓનલાઈન બુકિંગ કરાવવા અનુરોધ કરાયો છે। બસ સ્પોટ અને બસ ડેપો સહિતના સ્થળે ભીડ નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, અને બસ ડેપો પર એક્સ્ટ્રા સ્ટાફ પણ કાર્યરત રહેશે।